ભરૂચ જિલ્લાના દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો હતો। ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની કામગીરી, વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટેલ રંગ લોર્ડસન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને એસડીએમ એમએન મનાની, દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર આકાશ કુમારલાલ, સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। કારણ કે આજ પણ આપણે 60-65% લોકો ગામડામાં જ રહે છે, તો આપણું રૂરલ આપણું સોસાયટી જ છે, તો આપણું રિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ અગર આપણે દેશ થોડા સમયમાં થર્ડ નંબર ઉપર પહોંચવાનું છે, બટ રિયલ ડેવલપમેન્ટ ક્યારે થશે? તો એ 60-65% પીપલ હે ને એ લોકો પણ ઘણા બધા કોન્ટ્રીબ્યુશન આપીને એમની પણ ડેવલપમેન્ટ ઇન ઓલ એસ્પેક્ટ્સ થવું જોઈએ। તો આ કારણે આપણા ગવર્મેન્ટ તરફથી વેરિયસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે, બટ એના સાથે સાથે ઘણા બધા CSR પ્રોજેક્ટ ચાલતા હશે। તમારું જે દીપક ફાઉન્ડેશનથી એટલા બધા સરસ કોન્ટ્રીબ્યુશન છે, તો એકચ્યુઅલી હું જોતો હતો કે ઘણા બધા પ્રોજેક્ટ્સ લાઈક એજ્યુકેશન, હેલ્થ, પાવર્ટી એલિવેશન, ઘણા બધા સેક્ટરમાં તમે કામ કર્યા છે અને એના રિઝલ્ટ પણ સારું તમે મળી રહ્યા છે। તો એ ઘણા મતલબ ઇટ્સ વેરી ઇમ્પેક્ટફુલ અને સોસાયટીના ગ્રાઉન્ડ સુધી જઈને ઇમ્પેક્ટ લાવવા માટે ઘણું બધું તમારું કોન્ટ્રીબ્યુશન છે। અમારું મિશન પણ એ છે કે અંડર પ્રિવિલેજને ઇન્ક્લુઝિવ કરીએ, જેથી કરીને એક ઇક્વિટેબલ સોસાયટી બને। આપણું મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ જેમાં આપણે ઇન્ડિયા પણ સિગ્નેટરી છે, એમાં બી એક 10 નંબરનો પોઈન્ટ છે ગોલ કે જેમાં ઇક્વિટેબલ સોસાયટી બનાવવાની છે, એટલે બધા એક સરખા થાય। તો એ ગોલને બી અમારા મિશનમાં અમારા સાહેબે અમને આવરી લેવાનું કીધું છે અને એ હેતુ પ્રમાણે અમે કાર્યરત કરીએ છીએ। નેક્સ્ટ પ્લીઝ। મેં અગાઉ જણાવ્યું એમ અમે 5 સ્ટેટ્સમાં કામ કરી રહ્યા છીએ: મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાના અને ઝારખંડ। અને એમાં અમે 57 ડિસ્ટ્રિક્ટ્સમાં કામ કરી રહ્યા છે, 2207 બ્લોક્સ અને 2300 થી 2400 જેવા ગામડાઓ આવરી લેવાય છે। અને દર વર્ષે અમે 5 લાખથી ઉપર લાભાર્થીઓને પહોંચીએ છીએ।